नमस्कार विद्यार्थी मित्रों, श्री कड़वीबाई वीराणी कन्या विद्यालय आपनु हार्दिक स्वागत करे छे। धोरण 9 विषय विज्ञान प्रकरण 14 नैसर्गिक स्रोतो। विद्यार्थी मित्रों, आ लेसन नी अंदर आपणे पृथ्वी पर आ स्रोतो क्या छे? जीवननो श्वास हवा, पाणी एक अद्भुत प्रवाही, भूमि में जमीननी प्रचुरता, जैव भूरासायनिक चक्रों अने ओजोन स्तर विषे अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, આપણે શરૂઆત કરીએ લેસનની। जीवन माटे आवश्यक तापमान, વધુ માત્રામાં પાણી અને આહારની જરૂરિયાત હોય છે। પૃથ્વી પર સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ માટે સૂર્યમાંથી ઊર્જા અને પૃથ્વી પર રહેલા પાણી, વાયુ અને અન્ય પરિબળો પ્રાપ્ત છે। પૃથ્વી પરનું જીવન આ બધા પરિબળો પર આધાર રાખે છે અને એ સરળતાથી ઉપલબ્ધ છે, માટે पृथ्वी ग्रह पर जीवन आवेलू छे। विद्यार्थी मित्रों, परीक्षा में आपने आवो प्रश्न पूछी सके कि शा माटे पृथ्वी पर जीवन आवेलू छे, तो एना आंसर में आटला मुद्दाओ आपणे लखवा जरूरी छे। पृथ्वी पर जीवन माटे आवश्यक अजैविक घटकोना नाम अने तेना द्वारा रचाता आवरणों विषे अभ्यास करिए आपणे। विद्यार्थी मित्रों, कि पृथ्वी पर जीवन माटे आवश्यक अजैविक घटकों क्या क्या छे? तो कि हवा, पानी अने भूमि, एटले के वायु, जल अने जमीन, आ त्रण छे अजैविक घटकों छे। विद्यार्थी मित्रों, एना द्वारा रचाता आवरणों क्या क्या छे? तो कि मृदावरण, वातावरण अने जलावरण। तो शुरुआत करिए विद्यार्थी मित्रों। मृदावरण पृथ्वीનું સૌથી ઉપરનું સ્તર છે કે જ્યાં ખડકો અને ભૂમિ વડે રચાયેલું છે, તેને શું કહેવામાં આવે? મૃદાવરણ કહેવામાં આવે છે। એટલે કે જમીન છે એને શું કહેવામાં આવે? મૃદાવરણ કહેવામાં આવે। વાતાવરણ તમને તરત જ ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો। સમગ્ર પૃથ્વીને ચાદરની જેમ ઢાંકતા वायु के हवाना आवरण ने वातावरण कहेवामां आवे छे। त्यार पछी जलावरण एटले के पाणी। पृथ्वी पर 75% भाग पाणीनो छे। ए पाणी तमाम समावेश थई जाय छे, एटले के भूगर्भीय जळनो पण तेमां समावेश थई जाय छे। आ समग्र ने शुं कहेवामां आवे? जलावरण कहेवामां आवे छे। जीवावरण अने तेना जैविक घटक अने अजैविक घटको जोईए विद्यार्थी मित्रों। जीवावरण जीवने आश्रय आपता पृथ्वीना गाढ़ आवरणों वातावरण, मृदावरण अने जलावरण एकबीजामां भળી જઈને जीवननी संभावना शक्य बनावे छे, तेने जीवावरण कहेवामां आवे छे। आ त्रण विद्यार्थी मित्रों, वातावरण, मृदावरण अने जलावरण एकबीजाना बળી जाए, एकबीजाना सतत संपर्क होय एना कारणे जीवननी संभावना शक्य बनावे, तेने जीवावरण कहेवामां आवे छे। जीवंत घटको त्यां ज जोवा मळे छे ज्यां आ त्रणेय आवरणो आवेला होय छे। आमानुं एक आवरण न होय तो जीवन शक्य नथी। विद्यार्थी मित्रों, जीवावरण में जैविक घटकों तरीके सजीवों, सजीवों में कोण कोण आवशे विद्यार्थी मित्रों? वनस्पतिओ, प्राणीओ अने सूक्ष्मजीव। अने अजैविक घटकों तरीके हवा, पाणी अने भूमिनो समावेश थाय छे। जीवननो श्वास हवा। पृथ्वी पर जीवन छे कारण के
પૃથ્વીની ફરતે ચાદરની જેમ ઢાંકતી હવાનું આવરણ આવેલું છે. હવામાં સજીવ જીવનના નિભાવ માટે નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આવેલા છે, જેમાં 21% ઓક્સિજન છે અને 0.03% છે કાર્બન ડાયોક્સાઇડ આવેલો છે. પૃથ્વી પર હવાના ઘટકો પૃથ્વી પરના જીવનમાં પરિણમે છે. શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ 95 થી 97% છે. સજીવ જીવવા માટે શ્વસનમાં જરૂરી ઓક્સિજન પ્રાપ્ય ન હોવાથી ત્યાં જીવન શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવો પણ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછી શકે કે પૃથ્વી પર જીવન છે પરંતુ શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર જીવન શક્ય નથી અથવા તો જીવન નથી, શા માટે? તો એમાં વિદ્યાર્થી મિત્રો આટલા મુદ્દાઓ લખવા જરૂરી છે. માટે હંમેશા જ્યારે લેક્ચર તમે જોવા બેસો ત્યારે નોટ પેન સાથે લઈને બેસો અને મુદ્દાઓ લખતા જાઓ, જેથી કરીને આપણે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકીએ. ફરી વખત વિદ્યાર્થી મિત્રો, આપણને કેવો પ્રશ્ન પૂછી શકે કે પૃથ્વી પર જીવન છે પરંતુ શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર જીવન શક્ય નથી, યોગ્ય કારણ આપો અથવા તો શા માટે? આવો પ્રશ્ન પૂછે તો આટલા મુદ્દાઓ લખવા જરૂરી છે. કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી ક્રિયાઓ. સુકોષ કેન્દ્રીય કોષો અને ઘણા આદિકોષ કેન્દ્રીય કોષોની ક્રિયાશીલતા માટે એની ક્રિયાશીલતા માટે ઊર્જા જરૂરી છે. ઊર્જા મેળવવા ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં મંદ દહન કરાય છે, તેને કોષીય શ્વસન કહે છે. આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આપણને પૂછી શકે કોષીય શ્વસન એટલે શું? આવો પ્રશ્ન તમને પૂછી શકે. માટે ફરી વખત એને આપણે આન્સર યાદ કરી લઈએ. સુકોષ કેન્દ્રીય કોષો અને ઘણા આદિકોષ કેન્દ્રીય કોષોની ક્રિયાશીલતા માટે ઊર્જા મેળવવા ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં મંદ દહન કરાય છે, જેને કોષીય શ્વસન કહેવામાં આવે છે. ગ્લુકોઝનું અણુસૂત્ર વિદ્યાર્થી મિત્રો C6H12O6 છે. ઓક્સિજનની હાજરીમાં મંદ દહન થાય છે, એના કારણે કાર્બન ડાયોક્સાઇડ અને ઊર્જા આપણને મળે છે. બીજું વિદ્યાર્થી મિત્રો જોઈએ કે દહન પણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આપણી પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો, માનવની પ્રવૃત્તિ એવી છે જેવી કે ઈંધણ એટલે કે બળતણને સળગાવી ઊર્જા પ્રાપ્ત કરવી અને જંગલોમાં લાગતી આગનો દહનની ક્રિયામાં સમાવેશ થાય છે, જેના કારણે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. છતાં પણ વિદ્યાર્થી મિત્રો, વાતાવરણમાં ખૂબ ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે. એના મુખ્ય કારણો ક્યાં છે? એક કાર્બન ડાયોક્સાઇડની ઉપયોગ કરતી ક્રિયાઓ જોઈએ. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરી અને ગ્લુકોઝનું નિર્માણ કરે છે. તેથી કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઓછો છે. પ્રક્રિયા જોઈએ વિદ્યાર્થી મિત્રો. કાર્બન ડાયોક્સાઇડ પાણી જમીનમાંથી લે વનસ્પતિ, સૂર્ય કુદરતી રીતે પ્રકાશ આપે છે, ક્લોરોફિલની હાજરી વનસ્પતિમાં હોય છે, તેથી
એનું નિર્માણ ગ્લુકોઝમાં C6H12O6 માં નિર્માણ થાય છે અને ઓક્સિજન વાતાવરણમાં પાછો મળે છે. ઘણા દરિયાઈ પ્રાણીઓ તેમના કવચના નિર્માણમાં પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 કોઈ પણ કાર્બોનેટનો ઉપયોગ કરે છે. આ માટે મહાસાગરોમાં દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરેલો છે નૈસર્ગિક સ્ત્રોતો અને હવા, ગ્લુકોઝનું નિર્માણ, ત્યાં સુધી અભ્યાસ કર્યો. નેક્સ્ટ પીરિયડમાં વધુ અભ્યાસ કરશું. આવજો. નમસ્કાર.